જય માતાજી બધાને। તો આજે હું કાચી કેરીનો ખાટો મીઠો જ્યુસ બનાવવાની છું, તો આ વિડીયો તમે જરૂરથી જોજો। તો સૌથી પહેલાં કેરી લઈ લઈશું। આ હાફૂસ કેરી છે। જ્યુસ બનાવવા માટે તમે કોઈ પણ કેરી લઈ શકો છો। તો કેરી ધોઈ લઈશું અને એની છાલ ઉતારી દઈશું। આ જ્યુસ બહુ મસ્ત લાગે છે, એકવાર તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો છોલી નાખીશું અને છોલી નાખી છે, તો હવે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું। તો ટુકડા થઈ ગયા છે, તો 2-3 પાણીથી ધોઈ નાખીશું। તો સરસ રીતે 2-3 પાણી ધોઈ નાખ્યું છે, તો હવે જ્યુસ બનાવી લઈશું। 4 ચમચી મોરસ નાખીશું। આ કાળું મીઠું છે, સંચળ અને જીરું પાવડર, બરફના ટુકડા અને ફુદીનો પાણી નાખીશું અને હવે જ્યુસ બનાવી લઈશું। તો સરસ જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે। તો ગળણી લઈ લઈશું અને ચમચીથી આવી રીતે ગાળી લઈશું જ્યુસ, કે કોઈ પણ કેરીના ટુકડા કેવું રહી જાય તો ગળણીમાં જ રહી જાય। તો સરસ રીતે જ્યુસ બની ગયું છે। તો આવી જ રીતે જ્યુસ બનાવી દઈશું। ગ્લાસ લઈ લઈશું કાચનો, એમાં બરફના ટુકડા નાખી દઈશું અને જ્યુસ નાખીશું। બહુ મસ્ત જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે। ઉપર પુદીનાના પત્તા મૂકીશું। તો તમને અમારો કાચી કેરીનો ખાટો મીઠો જ્યુસ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને તમારા ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે છે। અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો। જય માતાજી બધાને।